મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા તાલુકાના 175 જેટલી ગંગા સ્વરૂપ મહિલાઓને દર માસે નિયમિત રૂપે કરિયાણાની કીટ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. ઉપરાંત તહેવારમાં મીઠાઈ, ફરસાણ, સાડી આપવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાતના ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રણેતા જીતુભાઈ પટેલ એમની ટીમ દ્વારા સમાજમાં ગંગા સ્વરૂપ મહિલાઓ સ્વમાનભેર જીવી શકે એ માટેનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 12 વર્ષથી તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વિસનગર તાલુકાની વિધવા મહિલાઓને દર મહિને કરિયાણાની કીટ નિયમિત રૂપે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વર્ષમાં 2 વાર સાડી, તહેવાર પ્રસંગે મીઠાઈ, ફરસાણ આપવામાં આવી રહ્યું છે, જેને લઈને લાભાર્થી ગંગા સ્વરૂપ માતા બહેનોમાં ખુશી છવાઈ ગઈ છે. ગામ કોસા અમને 12 મહિનાથી કીટ મળે છે અને અમને મદદ થાય છે. અમારી આર્થિક પરિસ્થિતિ હતી, મારા 2 બાબા હતા, એક બાબો ઓફ થઈ ગયો, મારા ઘરવાળાએ ઓફ થઈ ગયા, એટલે મને આર્થિક પરિસ્થિતિ હતી એટલે આ જીતુભાઈ મદદ કરું છું તો અમે આનંદ અનુભવીએ છીએ, શાંતિથી રોટલો ખાઈએ છીએ. જીતુભાઈના અમને આશીર્વાદ. અમને તેલ, ખોળ, તુવેરની દાળ, મગની દાળ, ગોળ અને સાબુ, આટલી વસ્તુ અમને મળે છે. ખાડ પરમથી આવી છું અને મારા મિસ્ટરની ઓફ થઈ 15 વર્ષ થયા અને મને 3 મહિનાથી કીટ મળે છે, તે એના માટે ખૂબ આશીર્વાદ. આભાર. હા, ફાયદો રહે છે, ઘરમાં ઘણી રાહત રહે છે. દાળ, ચોખા, તેલ, ખાંડ, 4-5 વસ્તુ આપવામાં આવે છે. હું લક્ષ્મીપુરાથી આવું છું. મારા હસબન્ડનું 4 વર્ષથી અવસાન થયું છે. આ કીટ સારા માટે આપવામાં આવે છે. આ કીટમાં આપવામાં આવે છે તેલ, ગોળ, મગની દાળ, તુવેરની દાળ, ખાંડ, સાબુ, તેલ. આ સારા માટે આપવામાં આવે છે. જીતુભાઈ દ્વારા આપવામાં આવે છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ યોજના વિધવા સહાય તરીકે અમે ચલાવી રહ્યા છીએ અને 2007 થી આની શરૂઆત 750 ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણથી શરૂઆત કરી હતી. આજ તારીખે પણ અમારું એ વિતરણ વ્યવસ્થા ચાલુ છે. અમારું કામગીરી અમારા અન્ય કાર્યકર્તાઓ દ્વારા સર્વે કરવામાં આવે છે. સર્વેમાં ખરેખર જરૂરિયાતવાળી બહેનો હોય, વિધવા બહેનો હોય કે જે પોતે લાચાર હોય, ઉંમર વધાર હોય, બાળક કોઈ પુત્ર કે પુત્રી કોઈ કમાનાર ઘરમાં ના હોય, આવી સ્થિતિની જે મહિલાઓ છે, વિધવા બહેનો છે, એને અમે આ કીટ આપીએ છીએ. આજની તારીખે પણ એ કીટ વિતરણ ચાલુ છે. અત્યારે લગભગ 175 જેટલી બહેનોને કીટ અપાય છે અને નવો સર્વે ચાલુ છે. અમે દર મહિનાની 1લી તારીખે એ જે બહેનોને અમે મંજૂર કર્યા છે કીટ આપવા માટે, એનું એક કાર્ડ બનાવ્યું છે અને દર મહિનાની 1લી તારીખે આ વિતરણ કરવામાં આવે છે અને એમાં દાળ, ચોખા, મગની દાળ, તુવેરની દાળ, ગોળ, તેલ અને સાબુ, અંદાજે લગભગ 600-650 ની આસપાસની કિંમતની કીટ થાય છે. હવે વર્ષમાં આ જ બહેનોને અમે તહેવાર પ્રસંગે મીઠાઈ અને ફરસાણ અને તથા રક્ષાબંધન હોય, દિવાળી હોય એવા પ્રસંગે પાછી સાડી પણ એમને આપણા સંસ્થા તરફથી આપીએ છીએ. આનો આશય એ છે કે સમાજમાં વિધવા બહેનો એ લાચાર સ્થિતિનો સમાજમાં ઘણા લોકો લાભ લેતા હોય છે અને એ લાચારી એમને ક્યાંય ખોટા રસ્તે ન લઈ જાય, એમનું જીવન સરળતાથી અને સ્વમાનભેર જીવાય, એના માટે અમારા પ્રયત્નો છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.